બોટાદ જિલ્લાના સમઢિયાળા ગામમાં નક્ષત્ર ઉપવન પર્યાવરણ અને આરોગ્યની દ્રષ્ટિએ એક અનોખું કેન્દ્ર બની રહ્યું છે। સરકારી નોકરી અને રાજકારણ છોડીને પર્યાવરણની સેવામાં જોડાયેલા દિલીપ સાબવાએ આ ઉપવનની સ્થાપના કરી। દિલીપભાઈએ પોતાની વાડીએ નક્ષત્ર ઉપવનમાં સૌથી વધુ પ્રકારના વૃક્ષોનું વાવેતર કર્યું છે। અહીં રામફળ, હનુમાન ફળ, સીતાફળ, જામફળ, લક્ષ્મણ ફળ અને જાંબુડા જેવા દેશી ફળો છે। આમળા, કેરી, ચીકુ, નાળિયેર, મોસંબી, દાડમ જેવા પૌષ્ટિક ફળોના વૃક્ષો પણ છે। સાગવાન, લાલચંદન, માસ્ટરવુડ અને સીસમ જેવા મૂલ્યવાન વૃક્ષો પણ અહીં ઉછેરવામાં આવ્યા છે। બોટાદ તાલુકાના સમઢિયાળા ગામે નક્ષત્ર વન બનાવ્યું છે, જે અમારો પાયલોટ પ્રોજેક્ટ છે, જેની અંદર 1200 કરતાં પણ વધારે વૃક્ષો છે, અલગ અલગ ઔષધિઓ છે। લોકોને ફાયદો કઈ રીતે થાય, લોકોને પ્રાકૃતિક ખેતીથી એટલે જે એમ કહેવાય કે ઝેરી દ્રવ્યો વગર, દવાનો છંટકાવ કર્યા વગરની વસ્તુઓ કઈ રીતે મળે, એવો અમારો આ પહેલી પહેલ છે। અને બીજા નંબરમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી તરફ જ્યારે લોકોને વાળતા હોય ત્યારે સ્વાભાવિક મારી પણ ફરજ હતી કે લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે, ઓર્ગેનિક ખેતી તરફ વળે। હવે અહીંયા સમઢિયાળા ગામે દિલીપભાઈના દાદા જે વૈદ્ય હતા, મોહન દાદા, એમની પ્રેરણાથી દિલીપભાઈ સાબબાએ એક સરસ અહીંયા વન બનાવ્યું છે, જેમાં વિવિધ પ્રકારના નક્ષત્ર પ્રમાણે વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેમ કે રગત રોયડો, સીસમ, પછી આમળા, અરીઠા, આવા અસંખ્ય વૃક્ષો વાવ્યા છે, જે ઔષધિ તરીકે બહુ સારા અને લોકોને ઉપયોગી થાય। અને લોકો અહીંયા દિલીપભાઈની મહેનતથી જે નક્ષત્ર જે બગીચો બનાવ્યો છે એની અંદર અસંખ્ય ઝાડવા છે। અમને પણ નામ નથી આવડતા, એ લાવ્યા છે, એમ પૂછવી છે આ ક્યાંયથી લાવ્યા છે। પછી બધી દેશી ઔષધિ માટે છે, જનાવરો માટે, પથરી છે, કેન્સર માટે છે, કોઈ ડાયાબિટીસ માટે છે, બીજોરા, અમારા ઘણા દર્દી આવે તો અમે લાવીને અહીં આપીએ છીએ।